નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે અમરેલી શહેરમાં ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના રંગે રંગાયેલા અમરેલી શહેરમાં યોજાયેલી આ યાત્રામાં 10,000થી વધુ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા। યાત્રાના માર્ગ અમરેલી નગરપાલિકા, રાજકમલ ચોક, ટાવર રોડ, બજાર, નાગનાથ મંદિર સહિતના વિવિધ સ્થળોએ નાગરિકોએ ઉત્સાહભેર તિરંગાનું અભિવાદન કર્યું હતું। યાત્રામાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રપ્રેમના નારાઓ સાથે અમરેલીની ધરતી પર એકતામાં અનેકતાનું અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું। રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે યોજાયેલા આ ભવ્ય તિરંગા યાત્રાએ અમરેલીમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ પ્રસર્યો હતો। આ યાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, સાવરકુંડલા લીલિયા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમાર, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ, અગ્રણી અતુલ કાનાની, નગરપાલિકાના સભ્યો, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।